जय माताजी मित्रों, केम छो? मजामां? जो तमे मारा यूट्यूब चेनल में नवा होय तो सब्सक्राइब करजो, लाइक करजो, कमेंट करजो, शेर करजो और बेल आइकन दबावी लीजो, जेथी करीने मारा विडियोनी जानकारी तमने पहेला थाय। तो अत्यारे सवार सवारमां आपणी वाडीनो नजारो, अटाणे सूर्यदेव पण धीमे धीमे निकळे छे। वातावरण एक नंबर छे। એવું છે કે વરસાદ જેવું વાતાવરણ છે ને આપણે જે આ પાયું હતું એમાં બિયારો પણ ઉગી ગયો ઝીણો ઝીણો। હવે એને ખેડી અને પાછા પારા બાંધી અને તો અટાણે નારેડીમાં દવા છટાય। આપણો નારિયેળીનો બગીચો છે એમાં જે સફેદ મહી કહેવાય ને આપણે એની દવા આપણે દર 2 મહિને 1.5 મહિને મહીનો એટેક થાય એટલે છાંટવી જ પડે, ફરજિયાત થઈ ગયું હવે। બાકી પહેલાં કંઈ દવા છાંટવી પડતી નહોતી। આ છેલ્લા 4 વર્ષથી આ પોઝિશન થઈ ગઈ કે નારેડીમાં ફરજિયાત દવા છાંટવી પડે, તો જ તમારી નારિયેળીમાં મહીનો અટેક ન કરે। અને એ ઓલી સફેદ માખી આવે એ કોઈ હિસાબે કોઈ દવાથી મરતી નથી, એને લિયોનિસ જે દવા આવે એના સિવાય મરતી નથી। આપણે નારિયેળીમાં હાલ પણ સારામાં સારો છે। જે આ બકરાની ખાતર નાખ્યું હતું એ હજી ઓગળ્યું નથી। ઓછામાં ઓછું વરસ દિવસ લાગે અને ઓગળતા। ગયા વખતે પણ આ જ ટ્રેક્ટર આવ્યું હતું। ઇકબાલભાઈ છે એ દવા છાંટે છે। દવાનું છાંટવાનું કામ એક નંબર છે। આપણી નારિયેળીમાં દવા છટાય છે અત્યારે ને આપણે અહીંયા આવ્યા છે દવા છાંટવા માટે। માણસો દવા છાંટે, જે ઇકબાલભાઈ છે એનું ટ્રેક્ટર ને એ 2 જણ છે દવા છાંટે। ટ્રેક્ટર વળીએ દવા છાંટીએ, દર 1.5-2 મહિને દવા છાંટવી પડે ફરજિયાત। આ ખાટલાની પાટી તૂટી ગઈ તે હાંધે ને આ ખાટલો ઢીલોય થઈ ગયો હતો તો એને તાણવાનો પણ છે। આ ખાટલાની પાટી તાણવાની છે અને અહીંયા હાંધે પાછી રાજકોટ આવ્યા
રાજકોટી મને ભેગામાં બેહીને પાછળ બેહીને જાય આમ લઈ જણા પકડી રાખ્યું પછી પડી જાય એમ છે